આ હવારના હજી તમારા લોકોના ગાભા ધોઈને નવરી નથી થઈ ત્યાં આવ્યો. હાલો મમ્મી ટીચર બોલાવે છે. તું હું એવા કારનામા કરેશ કે ટીચર મને જ બોલાવે? કેમ બીજા કોઈને નથી બોલાવતા? લઈ જન તાર પપ્પાને ખબર પડે તને. આ છેલ્લી વાર આવું છું અને હવે જો તારી કમ્પ્લેન આવી ને તો તને ધોકે ધોકે મારીશ. ત્યાંથી ઢળતી લાવીશ. અરે ચંપલ ગોતું છું. આ મારા ચંપલ પહેરીને હાલતા થઈ જાવ છો બધાય તે. અત્યારે જવાનું હોય ત્યારે મારે મોડું થાય છે કેટલુંય તે. મમ્મી તમે કઈ ટીચરને કહેતા નહીં હો. તો મને હું કામ ને લાવી? લાવતા ને તારા પપ્પાને કાંઈ કીધું ને તો સ્લીપરે તને મારીશ. તું જો તો ખરી. મેડમ તમે આટલી બધી ઇંગ્લિશ ની ફી લ્યો છો. આ ઘરમાં ઇંગ્લિશ તો બોલતી જ નથી. હા ઈ મને ખબર પડી. કેટલી વાર કીધું છે કે કોકના ડબ્બામાંથી ન ખા, પણ આ માનતું જ નથી. હા હું રોજ એને કવચ છું કેટલુંય તે. હું તો તમને છુટ્ટી આપું છું, તમ તારે મારજો એને, ભલે ધોકાવી નાખજો. ટપ તું આવડા પાડતી જ નહીં. તારી ટીચર જે કેસ નહીં સાચું જ છે. આ છે ને ઘરે લીલા શાકભાજી કઠોળ એવું કઈ ખાવું જ નથી એને. નકરા બહારના પડીકા જ ખાવા અને બહારના નકરા મોમોસ ને પાણીપુરી ને દહીં પૂરી ને એવું જ બધું ખાવું છે. અને શું કરે ખબર? સ્કૂલેથી આવે એટલે બેગ નો કરે ઘા, મોજા નો કરે ઘા. એક મોજું આમ પડ્યું હોય, એક મોજું આમ પડ્યું હોય, કાંઈ કરતા કાંઈ ધ્યાન જ ન હોય. અને ખબર પડે ત્યારે પછી મારી બધી લે લમણા જીક કે મમ્મી મારું મોજું ક્યાં, મમ્મી મારું બેગ ક્યાં. મેડમ તમે જો જરાક ધ્યાન રાખજો. આની બાજુમાં બેહેસ નહીં. રોજ આનું બધું લઈ જાય છે. પેન્સિલ, ચેક રબર, ફૂટપટ્ટી બધું લઈ જાય છે. તો તમે જરાક એને કમ્પ્લેન કરજો. અને અમારે કાંઈ એટલી બધી મિલું નથી હાલતી કે હું એને રોજ નવું લઈ દઉં. અને અહીંયા આવીને તોય મારે કેટલું રિક્ષા ભાડું થયું. અને હજી તો જતી વખતે થાશે ઈ જુદું.